સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પરીક્ષાર્થીઓ માટે જીપીએસસીના 3 મોટા નિર્ણય। અનુભવ જરૂરી ન હોય તેવી ભરતીમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે। ઇન્ટરવ્યૂ માટે આવનારા ઉમેદવારોને નાસ્તો ભોજન અપાશે। પદવીદાન સમારોહ યોજાશે। 28મીએ જીટીયુમાં ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહેશે। મુંબઈના સ્ટેશન ઉપર ચાલતી કામગીરીના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત। બાંદ્રા ભુજ ટ્રેન ભાભર સ્ટેશન ઊભી રહેશે। રમતોત્સવમાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે ખાસ સ્પર્ધાનું આયોજન। વીએનએસયુ ખાતે 51મો રાણી દુર્ગાવતીજી રમોત્સવ અને રામોત્સવનું ભવ્ય આયોજન। જેઈ મેઇનના પ્રથમ સેશનની પરીક્ષા શરૂ થશે। શહેરના 5000 વિદ્યાર્થી ભાગ લેશે। નું પ્રથમ સૂર્યકિરણ એરોબેટિક એર શો। ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનો એર શો સંપૂર્ણ સ્વદેશી 9 હોક MK 132 પ્લેન 60 સેકન્ડમાં જ આકાશમાં ભરી ઉડાન। 14 વર્ષ બાદ વડોદરામાં સ્મોકથી આકાશમાં તિરંગો બનાવાશે તો હાર્ડ કમ્પોઝિટ, આલ્ફા ક્રોસ ઓવર અને તિરંગા સહિતના 3 ફોર્મેશન આકર્ષણના કેન્દ્ર। તો સૂર્યકિરણ એરોબેટિક એર શો જોવા મોટી સંખ્યામાં લોકો જોડાયા। તો 2025નું પ્રથમ સૂર્યકિરણ એરોબેટિક એર શો ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનો એર શો સંપૂર્ણ સ્વદેશી 9 હોક MK 132 પ્લેન 60 સેકન્ડમાં જ આકાશમાં ભરી ઉડાન। 2025નું પ્રથમ સૂર્યકિરણ એરોબેટિક એર શો ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનો એર શો સંપૂર્ણ સ્વદેશી 9 હોક MK 132 પ્લેન 60 સેકન્ડમાં જ આકાશમાં ભરી ઉડાન। 14 વર્ષ બાદ વડોદરામાં સ્મોકથી આકાશમાં તિરંગો બનાવાશે તો હાર્ડ કમ્પોઝિટ, આલ્ફા ક્રોસ ઓવર અને તિરંગા સહિતના 3 ફોર્મેશન આકર્ષણના કેન્દ્ર। તો સૂર્યકિરણ એરોબેટિક એર શો જોવા મોટી સંખ્યામાં લોકો જોડાયા। તો 2025નું પ્રથમ સૂર્યકિરણ એરોબેટિક એર શો ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનો એર શો સંપૂર્ણ સ્વદેશી 9 હોક MK 132 પ્લેન 60 સેકન્ડમાં જ આકાશમાં ભરી ઉડાન। નલિયા કે જ્યાં રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે ત્યાં પણ ગતરોજ 11 ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે। ગત રાત્રિ દરમિયાન 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। હાલમાં રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 24 કલાકમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વના ઠંડા પવનો શરૂ થશે। જેની અસરોથી અમદાવાદમાં ઠંડીનો પારો ફરીથી 2 થી 3 ડિગ્રી ગગડશે। જેને કારણે શહેરમાં રાત્રિનું તાપમાન ગગડતા રાત્રે ઠંડીમાં વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બીજી તરફ વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદમાં ગરમીનો પારો 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.0 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું। જેને કારણે શહેરમાં ભર શિયાળી લોકોએ ઉનાળાની ગરમીનો અનુભવ કર્યો હતો। આગામી 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટશે અને પવનની દિશા બદલાઈને ફરીથી ઉત્તર પૂર્વના ઠંડા પવનોનું જોર વધશે। જેની અસરોથી શહેરના રાત્રિના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। મંગળવારથી ઉત્તર પૂર્વના પવનો શરૂ થતા મહત્તમ અને લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડ્યું હતું। ભર શિયાળે ઉનાળાના અનુભવ બાદ હવે ફરી ગુજરાતવાસીઓને ગુલાબી ઠંડીની ઠરશે। આ સાથે જ આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। પવનની દિશા બદલાતા ઠંડા પવનો ફૂંકાશે। ગુજરાતમાં ઠંડીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી એક વખત તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો આવ્યો છે। છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓનું તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આગામી 2 થી 3 દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ક્યારે જાહેર થશે તેની છેલ્લા 2 વર્ષથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરી છે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી અને મતદાન તારીખ 16મી ફેબ્રુઆરીએ થશે, તેમજ મતગણતરી તારીખ 18મી ફેબ્રુઆરીએ યોજાશે. મતદાન સવારે 7 થી સાંજે 6 કલાક દરમિયાન યોજાશે, જેમાં 38.86 લાખ મતદારો મતદાન કરશે. સચોટ આગાહી માટે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 27 થી 29 જાન્યુઆરી દરમિયાન કેટલાક ભાગમાં માવઠું પડી શકે છે. અંબાલાલે કહ્યું કે 21 થી 30 જાન્યુઆરી વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં ફરી ઠંડી વધશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી ભૂક્કા કાઢી નાખશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU દ્વારા શિયાળા સત્ર 2024માં લેવાયેલી પરીક્ષામાં કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને નોટિસ મોકલી જવાબ માંગવામાં આવ્યો છે. GTU દ્વારા લેવાયેલી પરીક્ષામાં કુલ 313 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોપી કેસની કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓને 30-31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના દિવસે GTUના કોન્ફરન્સ હોલ ખાતે હાજર રહેવું પડશે. અમદાવાદમાં દેશના 11થી વધુ મંદિરના દર્શન એક સાથે થઈ શકશે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન તરફથી 23 થી 26મી જાન્યુઆરી સુધી ભવ્ય આધ્યાત્મિક અને સેવા મેળો યોજાશે. આધ્યાત્મ અને સેવાનો ભવ્ય સંગમ એવો આ મેળો વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ પર યોજાશે, જેમાં 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ રહેશે. આ મેળામાં રોજના 2.5 લાખ લોકોને ગંગા સ્નાનની અનુભૂતિ કરાવાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજી વાર એટલે કે 23 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન અમિત શાહ સવારે GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે 4:30 કલાકે 651 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ ફરી એક વખત આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 24 તારીખ સુધી ગરમી પડશે અને 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે. એટલે કે રાજ્યમાં 4 દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ થશે. તદુપરાંત જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ ભાગમાં માવઠા થશે અને વાતાવરણમાં ફરી પલટો આવશે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ.